હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. જીપીએસસી ફરી એક વખત સિવિલ એન્જિનિયર્સ માટે જેકપોટ આપી દીધો છે. GWSSB ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની 175 જગ્યાઓ આવી ગઈ છે, પણ આ વખતે સમય ઓછો આપ્યો છે. ટૂંક સમયની અંદર એક્ઝામ લેવા માટેની ડેટ આપી દીધી છે, તો આપણે સૌએ તૈયાર રહેવું પડશે અને ખૂબ જ એકદમ પ્રોપર પ્રિપરેશન કરવી પડશે કે જેથી કરીને આ જ એટેમ્પમાં આ જ વખતે એક્ઝામ ક્રેક કરીને આપણે આસિસ્ટન્ટ એન્જિનિયર બની જઈએ. તો આ માટે સંકલ્પ એજ્યુકેશન લઈને આવ્યું છે સક્ષમ 2026 કોર્સ, કે જે સિવિલ એન્જિનિયરિંગ માટેનો એકદમ પરફેક્ટ સ્ટડી મેપ સ્ટડી પ્લાન છે. જે આ કોર્સ સ્ટુડન્ટ કરી લેશે એ આ એક્ઝામમાં સિલેક્શન લઈ શકશે. તો કોર્સ વિશેની માહિતી આ વિડીયોની અંદર કવર થશે. તો તમારા કોઈ એવા મિત્રો હોય કે જેણે જીપીએસસી નું ફોર્મ ભર્યું હોય અને સિવિલ એન્જિનિયરિંગની તૈયારી કરતા હોય તો એમની સાથે આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ કોર્સ વિશે માહિતી મળી શકે. વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને કોર્સ વિશે તમામ માહિતી મળી જાય. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ. 175 સીટ્સ જીપીએસસી ની એક્ઝામ છે. GWSSB બોર્ડની રિક્રુટમેન્ટ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની ભરતી છે. 175 સીટ છે. કહેવાય કે ઘણી વધારે છે, કેમ કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને બીજી બધી બ્રાન્ચની અંદર ઓછી સીટ્સ આવતી હોય છે. સિવિલમાં ઘણી વધારે આવતી હોય છે, તો ઘણી વધારે સીટ્સ છે. પણ તેમ છતાંય કહેવા જઈએ તો થાઉઝન્ડ્સ ઓફ પીપલ એપ્લાય કરે છે. હજારો લોકો ફોર્મ ભરી દે છે, હજારો લોકો તૈયારી પણ કરે છે. તો એમાં જો આપણે ક્યાંક અલગ હઈશું, ક્યાંક અલગ તૈયારી કરીશું, તો આપણું નામ સિલેક્શન લિસ્ટમાં આવશે. અધરવાઇઝ આપણે પણ એ હજારો લોકોની યાદીમાં આપણું નામ લખાવીને આવી જઈશું. તો કોર્સ એટલા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે કેમ કે તમને પિન પોઇન્ટેડ એકદમ ડાયરેક્શન, પ્રોપર ડિરેક્શન વાળી પ્રિપેરેશનનો રોડમેપ મળે અને તમે એક્ઝામને ક્રેક કરી શકો. કોર્સ વિશે માહિતી ચર્ચા કરતા પહેલા રિયાલિટી ચેક લઈ લઈએ, રિયાલિટી સમજીએ કેમ મોટા ભાગના એસ્પિરન્ટ્સ ફેલ થાય છે. કેમ કે કદાચ એવું બની શકે કે એમની પાસે કોઈ પ્રોપર ગાઈડન્સ નથી, સેલ્ફ સ્ટડી કરે છે, જાતે જ બધું જોવે છે, જાતે જ વિચારે છે, જાતે જ મહેનત કરે છે, ફેલ થાય છે. ઘણી વખત એવું બને છે કે લેક ઓફ ક્વોલિટી સ્ટડી મટીરિયલ, સારું સ્ટડી મટીરિયલ નથી, યા તો સ્ટડી મટીરિયલ છે તો એટલું વધારે છે, એટલી ક્વોન્ટિટીમાં છે કે આટલા સમયમાં કવર કરવું મુશ્કેલ છે. જો તમારી પાસે વાંચવા માટે 5-10 હજાર પેજ આવી જાય, જાડી જાડી બુકો આવી જાય, તો પોસિબલ નથી કે આટલા ઓછા સમયની અંદર એક્ઝામ ક્રેક થઈ જાય. ક્વોલિટી સ્ટડી મટીરિયલ હોવું જરૂરી છે, જે તમને એક્ઝામ ક્રેક કરવામાં હેલ્પ કરી શકે. તો કદાચ ક્વોલિટી સ્ટડી મટીરિયલ નહીં હોવાના લીધે એસ્પિરન્ટ્સ ફેલ થાય. નો એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી જ નથી હોતી. જેમ સબ્જેક્ટ્સ આવે, જેમ સિલેબસમાં લખ્યા હોય એમ સિક્વન્સ વાઇઝ વાંચતા જાય, ભણતા જાય, સ્ટ્રેટેજી બનાવ્યા વગર, ટાઈમ ડેડલાઇન અને ટાઈમલાઈન સેટ કર્યા વગર, તો બની શકે ફેલર આવે. બીજું શું કારણ હોઈ શકે? કે અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન. અલગ અલગ ફ્રી રિસોર્સિસ ફોલો કર્યા છે, યુટ્યુબનું પ્લેલિસ્ટ બનાવી દીધું છે, ફ્રી વિડીયોનું લિસ્ટ બનાવી દીધું છે, લગભગ બધા રિસોર્સિસ ગેધર કરી લીધા છે, પણ પ્રિપરેશન અનસ્ટ્રક્ચર્ડ છે. એમને ખબર જ નથી કેટલું વાંચ્યું, કેટલું બાકી, ક્યારે વાંચ્યું, ક્યારે રિવિઝન કરવાનું. પ્રોપર સ્ટ્રક્ચર બનાવ્યા વગર ખાલી થિયોરી વાંચ કરવાથી રિઝલ્ટ અહીંયા નથી મળતું, ફેલર આવે છે. લેસ ઓર પુઅર એમસીક્યુ પ્રેક્ટિસ. યા તો એમસીક્યુ પ્રેક્ટિસ કરતા નથી, યા તો બહુ ઓછી કરે છે. એમસીક્યુ પ્રેક્ટિસ કર્યા વગર એમસીક્યુ બેઝ કોમ્પિટિટિવ એક્ઝામમાં સારો સ્કોર આવી જ નથી શકતો. એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. ખાલી થિયોરી વાંચી લેવાથી સિલેક્શન થાય એવું જરાય નથી. તો એ પણ એક કારણ છે. કન્ફ્યુઝન અબાઉટ સિલેબસ પ્રાયોરિટી. સિલેબસને સરખું એનાલિસિસ નથી કર્યું, પ્રીવિયસના પેપરમાંથી વેટેજ એનાલિસિસ નથી સમજ્યા, કયો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, કયો ઇમ્પોર્ટન્ટ નથી, કોને વધારે ધ્યાન આપવાનું, કોને નહીં આપવાનું, એ પણ ડિસાઈડ નથી કરી શકતા અને કદાચ એના લીધે પણ ફેલર આવે. સક્સેસ મેળવવા માટે હાર્ડવર્ક ખૂબ જરૂરી છે. તો આપણે બધા સાંભળીએ છીએ, સમજીએ છીએ, મને પણ ખબર છે, હું પણ માનું છું, પણ હું સાથે એ પણ માનું છું કે હાર્ડવર્ક અલોન ઇઝ નોટ ઇનફ. ખાલી હાર્ડવર્ક ઇનફ નથી. હાર્ડવર્ક ઇન ધ રાઈટ ડિરેક્શન લીડ્સ ટુ સક્સેસ. હાર્ડવર્ક જો સાચી દિશામાં કરેલું હોય ને તો સફળતા મળે, તો સક્સેસ મળે. બાકી ખાલી હાર્ડવર્ક કરવાથી કોઈ સફળ થતું નથી. તો મજૂર બી તો હાર્ડવર્ક કરે જ છે ને, દિવસ રાત કેટલી મજૂરી કરે છે, કેટલી મહેનત કરે છે, એને કેમ સફળતા નથી મળતી? કેમ કે ડિરેક્શન નથી. ઇમ્પોર્ટન્ટ શું છે, હાર્ડવર્ક કે ડિરેક્શન? બંને. હાર્ડવર્ક વિથ ડિરેક્શન હશે, હાર્ડવર્ક ઇન ધ રાઈટ ડિરેક્શન હશે તો અને તો જ સફળતા મળશે, અધરવાઇઝ પોસિબિલિટી નથી. તો આ છે કારણો. જો આ કારણોમાંથી કોઈ એક કારણ હોય,
તમારા ફેઇલરનું, તો આ કોર્સ તમારા માટે છે. આનો કોઈ ચાન્સ આપણે આ કોર્સમાં આવવા દેવાના નથી. યા તો તમને ખબર છે કે તમારી સાથે આવું થઈ શકે છે કે લાગે છે, તો આ કોર્સ તમારા માટે છે. આપણે એવી રાઈટ ડિરેક્શનમાં રાઈટ પ્રોપર રોડમેપ સાથે પ્રિપરેશન કરીશું કે જેથી કરીને ફેલરના ચાન્સ જ બિલકુલ બને નહીં. વાત કરીએ કોર્સની, સક્ષમ 2026 ની, તો અહીંયા શું આપીશું? લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ. લાઈવ કોર્સ શા માટે છે? બીકોઝ ડિસિપ્લિનની રિક્વાયરમેન્ટ છે. આજની તારીખમાં હું ઘણા બધા એક્સપિરિયન્સને જોઉં છું, એમની પાસે બધું જ મટીરિયલ છે, રિસોર્સિસ છે. એઆઈ આવતા તો બધું મટીરિયલ ફ્રીમાં બધી જ જગ્યાએ અવેલેબલ થઈ ગયું છે. તમે ચેટ જીપીટીમાં નાખશો ને તમને નોટ્સ બનાવીને આપી દેશે. પણ શું એનાથી આ જીપીએસસી ની એક્ઝામ ક્રેક થઈ શકે છે? હા, થઈ શકે છે. પણ ક્યારે? જ્યારે તમને એટલા કન્સેપ્ટ આવડતા હોય ત્યારે. ખાલી એમાંથી વાંચી લેવાથી કઈ નથી. શીખવું તો પડે જ છે, ભણવું તો પડે જ છે. અને ડિસિપ્લિન સાથે, કેમ કે સમય ઓછો છે, ડિસિપ્લિન સાથે તૈયારી નહીં કરો, એક્ઝામ આવીને ઉભી રહી જશે, તમારો અડધો સિલેબસ નહીં પત્યો હોય. એટલા માટે લાઈવ કોર્સની ડિઝાઇન કરેલી છે. બાકી રેકોર્ડેડ માટે તો આપણી પાસે ઘણા બધા વિડીયોઝ પડ્યા છે આપવા માટે. બટ એ રેકોર્ડિંગ વિડીયોઝ આપ્યા પછી પણ સ્ટુડન્ટ્સ નથી એક્ટ કરી શકતા, કેમ કે એમને કોઈ એક્શન પ્લાન જ નથી આપવામાં આવતું. હું તમને એક્શન પ્લાન બનાવીને આપીશ, હું તમને સ્ટ્રેટેજી બનાવીને આપીશ કે જે સ્ટ્રેટેજી તમે ફોલો કરશો તો ટાઈમસર સિલેબસ પણ પતી જશે, રિવિઝન પણ થઈ જશે અને એક્ઝામ ક્રેક પણ થઈ જશે. એટલા માટે આપણે લાઈવ કોર્સ વાળો, લાઈવ વિડીયોઝ વાળો લાઈવ કોર્સ સક્ષમ ડિઝાઇન કરેલો છે. અહીંથી સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમારી પાછળ પડેલી રહેશે, જેથી કરીને તમે ડિસિપ્લિનથી સરખી રીતે પ્રોપર ચેનલમાં પ્રિપરેશન કરો. એના માટે આ કોર્સ બનાવેલો છે. તમને એવું થાય કે સાહેબ તમે કોર્સ તો બનાવી લીધો, પણ કેમ સંકલ્પ એજ્યુકેશન? વાય? કેમ કે સંકલ્પ એજ્યુકેશન છેલ્લા 15 વર્ષથી આ જ કામ કરે છે. 20,000 કરતા વધારે સ્ટુડન્ટ્સને ભણાવી ચૂક્યા છીએ. 50,000 કરતા વધારે એપ ડાઉનલોડ છે. આટલા બધા સ્ટુડન્ટ્સ એન્ગેજ થઈ રહ્યા છે. 2,000 કરતા વધારે સ્ટુડન્ટ્સને ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં સિલેક્શન અપાવી ચૂક્યા છીએ. અને સંકલ્પ એજ્યુકેશન એક માત્ર એવી સંસ્થા છે કે જે આટલા વર્ષોથી ખાલી અને ખાલી ટેકનિકલ ફિલ્ડમાં એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટ જોબ અપાવવા માટે મહેનત કરી રહી છે. નોન ટેકનિકલના કોર્સિસ આપણે નથી ચલાવતા, ખાલી અને ખાલી ટેકનિકલ પર ફોકસ છે. અને આટલા વર્ષોથી ખાલી અને ખાલી ટેકનિકલ પર ફોકસ છે. પર્પઝ એક જ છે, ગુજરાતના એન્જિનિયર્સને ગવર્મેન્ટ જોબ અપાવવી. એટલા માટે સંકલ્પ એજ્યુકેશનમાં જોડાવું તમારા માટે જરૂરી છે. બીકોઝ ફોકસ ક્લિયર છે, ગોલ ક્લિયર છે અને ખબર છે કઈ રીતે અચીવ કરવાનું છે. રિઝલ્ટ્સની વાત કરીએ તો તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે આસિસ્ટન્ટ એન્જિનિયર બનવા માંગતા હોય, એ ઓલરેડી સંકલ્પ એજ્યુકેશનમાંથી પોતાનું સિલેક્શન લઈ ચૂક્યા છે. ઘણા અઢળક સ્ટુડન્ટ્સ રિસેન્ટ રિઝલ્ટ્સની અંદર સંકલ્પ એજ્યુકેશનની અંદર થી પ્રિપરેશન કરીને ગાઈડન્સ મેળવીને ગવર્મેન્ટની અંદર જોબ મેળવી ચૂક્યા છે. પ્રુવન પ્લાન છે, પ્રુવન સ્ટ્રેટેજી છે, તમારે ફોલો કરવાની છે. તમે ફોલો કરવા તૈયાર હશો તો નેક્સ્ટ પોસ્ટરમાં અહીંયા તમારું નામ આવશે. એ મારી જવાબદારી છે. હવે વાત કરીએ કોર્સની. શું મળશે? સક્ષમ 2026 માં તમને શું આપીશું? લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ વિડીયોઝ મળશે, હાર્ડ કોપી સ્ટડી નોટ્સ મળશે, પ્રેક્ટિસ પેપર્સ મળશે, મોક ટેસ્ટ પેપર્સ મળશે, ડાઉટ સોલ્વિંગ સેશન કરીશું, એમસીક્યુ સોલ્વિંગ સેશન કરીશું, એક્સપર્ટ ગાઈડન્સ રાખીશું. અગાઉ જે GWSSB ની એક્ઝામમાં રિસેન્ટલી હમણાં 2-3 ભરતીમાં પાસ થયેલા આપણા ઓફિસર્સ છે સંકલ્પ એજ્યુકેશનમાંથી, એમને ઇન્વાઇટ કરીને એમને ગાઈડન્સ આપવા માટે બોલાવીશું, જે તમને ગાઈડન્સ આપશે, જે તમને સ્ટ્રેટેજી સમજાવશે, એમણે શું કર્યું હતું, એમનો પ્લાન શું હતો, બધું જ તમને શીખવાડશે. ઇન શોર્ટ, ઓલ ઇન વન, બધું જ એક જગ્યાએ આવી જાય એવો ઓલ ઇન વન સોલ્યુશન કોર્સ છે. તમને બધું જ અહીંયા મળી જશે. વન બાય વન વાત કરીએ, લાઈવ કોર્સ પ્લસ રેકોર્ડેડ કોર્સની પ્લસ નોટ્સની અને એ બધાની. તો લાઈવ ક્લાસીસ આપણા ડેઈલી 3 to 4 અવર્સના રહેશે મિનિમમ. મોર્નિંગ એન્ડ ઇવનિંગ 2 ક્લાસ રહેશે વિધાઉટ હોલિડે. જનરલી આપણા કોર્સની અંદર ક્યારેય રજા હોતી નથી. ક્યારેક રેર ઓફ ધ રેર કેસમાં એવો તહેવાર છે કે કોઈ પણ આવવા તૈયાર નથી તો જ રજા રહેશે, અધરવાઇઝ કોઈ રજા હશે નહીં. મોર્નિંગના લેક્ચર સવારે 7:30 વાગે થશે, ઇવનિંગના લેક્ચર સાંજે 6:30 વાગે થશે. 2 ટાઈમ સેશન્સ હશે અને આ સેશન્સ 2 થી 2.5 કલાકના છે. ટોટલ 3 થી 4 કલાકનું મિનિમમ ટીચિંગ થશે. તો તમારે આ 3 થી 4 કલાક ભણવાની તૈયારી રાખવાની છે અને સાથે એમસીક્યુ ની પ્રેક્ટિસ અને રિવિઝન માટે પણ સમય ફાળવવાનો છે.
લાઈવ ક્લાસ એટલા માટે રાખેલા છે બીકોઝ રિયલ ટાઈમ ટીચિંગ નો ફીલ આવે, તમે ડાઉટ પૂછીને ડાઉટ પણ સોલ્વ કરી શકો. ઓલસો ડિસિપ્લિન સાથે આખો સિલેબસ ટાઈમસર કમ્પ્લીટ કરો. ભલે તમને આવડતું એક વખત થઈ ગયું હોય પણ ડિસિપ્લિન સાથે ફરીથી સિલેબસ આખો ગો થ્રુ નહીં કરો ત્યાં સુધી જીપીએસસી ના પેપરના દિવસે તમને બધા જ ટોપિકમાંથી બધા જ એમસીક્યુ રીકોલ નહીં થાય. એટલા માટે લાઈવ કોર્સ ડિઝાઇન કરવામાં આવે છે. બાકી રેકોર્ડેડ વિડીયોઝ તો છે જ આપણી પાસે, તમને આપી દઈએ, પણ આપ્યા પછી એમાં કઈ રિઝલ્ટ મળતું નથી. રિઝલ્ટ માટે આ લાઈવ કોર્સ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલો છે. સાથે તમને મળશે હાર્ડ કોપીમાં સ્ટડી મટીરિયલ. હા, એ પહેલા એક વાત કરી દઉં કે 2 ટોપિક એવા છે જે રેકોર્ડેડ આપવામાં આવશે. 2 ટોપિક બિલ્ડિંગ મટીરિયલ્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ કે જે થિયોરિટિકલ ટોપિક છે, તમને પણ ખબર છે થિયોરી જ ભણવાની છે, થિયોરી જ વાંચવાની છે, ગોખણપટ્ટી જ કરવાની છે, તો એમાં હું તમારો સમય નહીં બગાડું. મને પણ ખબર પડે છે કે શું રેકોર્ડેડ આપી શકાય, તો એ ટોપિક્સ રેકોર્ડેડ આપીશું. પ્રી રેકોર્ડેડ વિડીયોઝ તમને મળી જશે. બાકી જે કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે એ બધા જ આપણે લાઈવમાં ભણીશું. લાઈવ પૂરો થઈ ગયા પછી એનું રેકોર્ડિંગ અપલોડ થઈ જાય છે. તમારે મિસ થઈ ગયું, અધવચ્ચેથી જવું પડ્યું, તો પાછળથી તરત તમે રેકોર્ડિંગ જોઈ શકશો. ઇવન એકાદ મહિના પછી તમારે રિવિઝન કરવાની જરૂર લાગે તો તમે રિવિઝન પણ કરી શકશો. દરેક લાઈવ ક્લાસ રેકોર્ડ થઈને પોર્ટલ પર અપલોડ તો થાય જ છે. ડન. હાર્ડ કોપીમાં સ્ટડી મટીરિયલ કુરિયરમાં મળશે. ટોટલ સિલેબસ સિવિલ એન્જિનિયરિંગ નો આખો સિલેબસ નું આખું મટીરિયલ તમને હાર્ડ કોપીમાં કુરિયરમાં મળી જશે. પ્રેક્ટિસ ટેસ્ટ મળશે એપ ઉપર અથવા તો વેબસાઇટ પર. તમે એપ યા તો વેબસાઇટ પર ટેસ્ટ પ્રેક્ટિસ કરી શકશો. મોક ટેસ્ટ મળશે, આ પણ ઓનલાઈન મળશે એપ યા તો વેબસાઇટ પર. પ્લસ એમસીક્યુ સોલ્વિંગ સેશન થશે કે જેમાં અઘરા લાગતા એમસીક્યુ, ડિફિકલ્ટ એમસીક્યુ, ન્યુમેરિકલ એમસીક્યુ, એ બધા એમસીક્યુ જે જીપીએસસી હમણાંથી પૂછે છે એની ખાસ આપણે સ્પેશિયલ પ્રેક્ટિસ કરીશું. આપણી લર્નિંગ મેથડ શું હશે? લર્ન, પ્રેક્ટિસ, ટેસ્ટ, એનાલાઇઝ. લર્ન, પ્રેક્ટિસ, ટેસ્ટ, એનાલાઇઝ. રિપીટ ધ સાયકલ અન્ટિલ સિલેક્શન. જ્યાં સુધી ફાઇનલ સિલેક્શન ના આવે ને ત્યાં સુધી આ જ કર્યા કરવાનું છે. શીખો, પ્રેક્ટિસ કરો, ટેસ્ટ કરો, એનાલાઇઝ કરો, ફરી શીખો. જો આ સાયકલમાં ઈચ એન્ડ એવરી ટોપિક, દરેક સબ્જેક્ટને તમે 3 વખત આ સાયકલમાંથી રોટેટ કરી દો ને, તમે દરેક સબ્જેક્ટના માસ્ટર થઈ જાઓ અને તમારી એક્ઝામ ક્રેક થાય અને થાય જ. ઘણી વખત એવું બને છે કે અડધે છોડી દઈએ, એક સાયકલ પતે પછી છોડી દીધું હોય, 2 સાયકલ પતે પછી છોડી દીધું હોય. સબ્જેક્ટનું લેવલ ના આવ્યું અન્ડરસ્ટેન્ડિંગનું કે જેમાં તમને બધા જ એમસીક્યુ આવડે અથવા તો બધા એમસીક્યુ તમે સોલ્વ કરી શકો એવો એપ્રોચ ડેવલપ થાય. એપ્રોચ ડેવલપ થયા પહેલા તમે સબ્જેક્ટ છોડી દીધો હોય યા તો એક્ઝામ આવી ગઈ હોય, તો તમારી એ સાયકલ જ્યાં સુધી નહીં પૂરી થાય ત્યાં સુધી તમને શ્યોરશોટ એ સબ્જેક્ટમાં ગ્રીપ નહીં આવે. એટલા માટે ઘણી વખત એવું બને છે કે સિલેક્શન ના થાય અથવા થોડા માર્ક માટેથી રહી જઈએ. તો એને કેવી રીતે સોલ્વ કરીશું? રિપીટ કરી. જો એ કરીશું તો અને તો જ રિઝલ્ટ મળશે. તો આ વખતે આપણે એ રીતે પ્રિપેરેશન કરવાનું પ્લાનિંગ છે. સાથે આપણે કરીશું ડાઉટ સોલ્વિંગ સેશન. આપણી ટેલિગ્રામની કમ્યુનિટીની અંદર ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે આ એક્ઝામની તૈયારી કરે છે, તમારી જેવા છે. એમાં નાખશો તો ડાઉટ સોલ્વ થશે. આપણા ફેકલ્ટીઝને પર્સનલી પૂછીને ડાઉટ સોલ્વ કરી શકશો તમે. ઓલસો ક્યારેક એવી જરૂર લાગશે કે રિપીટેટિવ પૂછાયેલા ક્વેશ્ચન છે તો એના માટે સ્પેશિયલી ડાઉટ સોલ્વિંગ સેશન્સ અરેન્જ કરવામાં આવશે. એક્સપર્ટ ગાઈડન્સ સેશન અરેન્જ કરવામાં આવશે. TWSSB કે બીજી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયર એક્ઝામ ક્રેક કરેલા ઓફિસર્સને બોલાવીશું, જે તમને પ્રોપર ગાઈડન્સ આપશે, સ્ટ્રેટેજી સમજાવશે, એમણે કઈ રીતે ઇમ્પોર્ટન્સ કયા સબ્જેક્ટને આપ્યું હતું, કઈ સ્ટ્રેટેજી ફોલો કરી હતી, એના વિશે વાત કરશે. સંકલ્પ એજ્યુકેશન એવું માને છે કે ધ રાઇટ ગાઈડન્સ ઇઝ ધ શોર્ટેસ્ટ રૂટ ફ્રોમ પ્રિપરેશન ટુ સિલેક્શન. જો તમારી પાસે રાઈટ ગાઈડન્સ હોય ને તો તમારો પથ પ્રિપરેશન ટુ સિલેક્શન નો જે પથ છે, જે રૂટ છે ને, શોર્ટ બની જાય છે. અને એટલા માટે જ સંકલ્પ એજ્યુકેશન કામ કરે છે. સંકલ્પ એજ્યુકેશન તમને હેલ્પ કરશે આ રૂટને શોર્ટ બનાવવા માટે અને આ જ વખતના એટેમ્પ્ટમાં એક્ઝામને ક્રેક કરવા માટે. જો તમારે ગાઈડેડ તૈયારી કરવી હોય, ગાઈડન્સ લઈને આ વખતે એક્ઝામ ક્રેક કરવી હોય, તો સંકલ્પ એજ્યુકેશન તમારા માટે છે. તો હું તમારા માટે છું, હું તમને અહીંથી હેલ્પ કરીશ અને તમે આ વખતે એક્ઝામ ક્રેક કરી શકશો. ડન. હવે વાત કરીએ ડેમો સેશન્સની. તો સાહેબ એક બે ડેમો એટેન્ડ કરીએ, જોઈએ કેવી રીતનું છે, શું છે, તો ખ્યાલ આવશે કે બેચની અંદર કેવું ભણાવવામાં આવે છે, કયા ફેકલ્ટીઝ છે, શું છે. તો આપણે સેશન રાખેલો જ છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ સ્ટાર્ટ કરીશું 27 મે 2026 ના રોજે સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ ઉપર આ ક્લાસ થશે.
અને આ બેચ માટેના ફર્સ્ટ 5 સેશન્સ ફ્રી થશે. પહેલા 5 સેશન ફ્રી થશે અને પછીના જે સેશન છે એ એપ્લિકેશન ની અંદર થઈ જશે. પછી પણ 1-2 સેશન એપ્લિકેશન ઉપર ફ્રી હશે અને પછીના સેશન્સ જે પેડ સ્ટુડન્ટ હશે, જેમણે ફીસ ભરેલી છે, એમના માટે જ હશે. જેણે ફીસ નહીં ભરી હોય, લોકો નહીં એટેન્ડ કરી શકે. તો એન્જિનિયરિંગ મિકેનિક્સ અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગના સિલેબસના. ત્યાંથી આપણે શરૂઆત કરીશું અને વન બાય વન સબ્જેક્ટ આપણે કવર કરતા જઈશું. આ ડેમો સેશન વિશેની માહિતી તમને સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામની ચેનલમાં મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ઓલસો અહીં આઈ બટન ઉપર તમને મળી જશે. ત્યાંથી સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને 27 તારીખે લાઈવમાં જોઈન કરો. એન્જિનિયરિંગ મિકેનિક્સ ભણવાથી આપણે શરૂઆત કરીશું. શરૂઆતમાં કોઈ ફીસ ભરવાની નથી. જ્યાં સુધી ડેમો ચાલે છે ત્યાં સુધી. ડેમો બંધ થશે પછી તમારે ફીસ પે કરવાની રહેશે. તો તમને ક્વેશ્ચન રહેશે, ફીસ કેટલી છે? સક્ષમની ફીસ પહેલા 15,000 જેવી રાખવાનું આપણે પ્લાનિંગ કરેલું, પણ સામે એક્ઝામ નજીક છે. બહુ વધારે સમય આપ્યો નથી જીપીએસસી આ વખતે. 3 મહિનાનો સમય છે. 3 મહિનાની અંદર તો કેટલું કરીશું એવું વિચારીને ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હતા, સાહેબ આટલી બધી ફીસ અમને થોડું વધારે લાગે છે. તો એટલા માટે આપણે ફીસ રિવાઇઝ કરીને 10,000 રાખેલી છે અને આ 10,000 માં પણ ઈએમઆઈ ઓપ્શન વેલિડ છે. પણ આ ફીસની વેલિડિટી 5 જૂન 2024 સુધી છે. પછી ફીસ વધી જશે. ત્યાં સુધી આપણે ડિસ્કાઉન્ટ આપેલું છે. ઓલ ઇન વન સોલ્યુશન જે કોર્સમાં લાઈવ રેકોર્ડેડ વિડીયોઝ, હાર્ડ કોપી નોટ્સ, પ્રેક્ટિસ પેપર્સ, ડાઉટ સોલ્વિંગ, મોક ટેસ્ટ બધું જ આવી જશે. તો 5 જૂન પહેલા અગર તમે કોર્સ કરી દો છો તો 10,000 માં કરી શકશો. એ પછી પ્રાઇસ થોડી વધી જશે. કઈ રીતે એનરોલ કરવાનો સાહેબ? કોર્સ ક્યાંથી ખરીદી શકાશે? તો સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન, વેબસાઇટ બંને પર કોર્સ લિસ્ટ થઈ ગયો છે. જો તમે એપ યુઝ કરતા હોય તો એપની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વેબસાઇટ યુઝ કરતા હોય તો વેબસાઇટની લિંક મળી જશે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકશો. ઈએમઆઈ કરવા હોય તો ઈએમઆઈ ઓન કાર્ડ્સ કરીને એક ફેસિલિટી દેખાશે. જ્યાં તમે પેમેન્ટ કરવા જાવ છો ત્યાં ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ કરવાની ફેસિલિટી છે. 3 મહિનાથી લઈને 12 મહિના સુધીના ઈએમઆઈ કરી શકાય છે. તો તમે ત્યાંથી કરી શકશો. સક્ષમનો કોર્સ તમને દેખાશે એપ્લિકેશન પર. સર્ચ કરીને પેમેન્ટ કરીને તમે ટ્રાન્ઝેક્શન કરીને સક્ષમ કોર્સનો એક્સેસ લઈ શકશો. અગર તમે એપ ડાઉનલોડ નથી કરી તો તમે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પ્રોવાઈડ કરીને એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી શકશો, ઇન્સ્ટોલ કરી શકશો અને પછી તમને સક્ષમ કોર્સ દેખાશે. ત્યાં તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે. અગર તમને ટ્રાન્ઝેક્શનમાં કઈ હેલ્પની જરૂર લાગે છે, કોર્સ વિશે કઈ માહિતી વધારે જોઈએ છે, તો ટેકનિકલ કઈ પ્રોબ્લેમ આવે છે, તો અહીંયા આપેલા સંસ્થાના મોબાઈલ નંબર ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ ચોક્કસથી તમને પૂરતી મદદ કરશે. જે કઈ પણ તમારો ડાઉટ હોય એ પણ સોલ્વ કરશે. કઈ ફાઇનાન્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો પણ તમે અપ્રોચ કરી શકો છો. તમારા કરિયર વિશે, સિલેક્શન વિશે, શું કરવું, ક્યાંથી કરવું, કેમનું વાંચવું, એવું પણ ગાઈડન્સ જોતું હોય તો પણ સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમને હેલ્પ કરવા માટે ચોક્કસ રહેશે. તો તમને એવું કઈ માહિતી જોતી હોય તો કોલ કરો, વોટ્સએપ કરો યા તો પછી આ યુટ્યુબ વિડીયોના નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમારી સમસ્યાનું સમાધાન કરશે. લાસ્ટમાં હું એટલું કહીશ, ટોપર્સ aren't made in the exam hall, they are built in the months before it. Start now. ટોપર્સ કોઈ એક્ઝામ હોલના દિવસે નથી બનતું. એ મહિનાઓ પહેલા પ્રિપેરેશન કરે છે ત્યારે ટોપર બને છે. જો તમારે સિલેક્શન લિસ્ટમાં તમારું નામ જોઈતું હોય તો આજથી જ તૈયારી કરો. આપણે સાથે પ્રિપેરેશન કરીશું અને સિલેક્શન લિસ્ટમાં નામ લઈશું. જો તમારામાંથી કોઈએ સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરી હોય તો ટેલિગ્રામમાં સંકલ્પ_CL લખવાથી ટેલિગ્રામ ચેનલ દેખાશે. એ તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી જોઈન કરી શકાશે. આઈ હોપ કે સક્ષમ 2026 કોર્સ વિશે તમારી બધી જ માહિતી ક્લિયર હશે. તેમ છતાં કંઈ ડાઉટ હોય તો નંબર પર કોલ કે વોટ્સએપ કરી લેજો. ફરી પાછા યુટ્યુબ ઉપર થોડા સમયમાં મળીશું નવા કોઈ વિડીયો, નવી કોઈ માહિતી સાથે, નવા કોઈ કોર્સ લોન્ચ કે રિક્રુટમેન્ટની જાહેરાત સાથે. જય હિન્દ, જય ભારત.